નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 18/7/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 230 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1840 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2300 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,000 રૂપિયા અને કિલો ચાંદી 2,30,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 4-5 દિવસની સ્થિતિ જોવા જઈએ તો બજાર છે તે એકંદરે સ્થિર જોવા મળી રહી હતી, પરંતુ તે વચ્ચે આજે ફરી એકવાર માર્કેટમાં ઘટાડા તરફી વલણ વચ્ચે 5,000 રૂપિયા પ્રતિ 1 કિલોએ ઘટ્યા છે। આજના 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 13,070 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,04,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,30,700 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,07,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવની અંદર 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો નો સ્ટોપ વલણ છે તે ઘટાડા તરફી એક ચાલુ જોવા મળી રહ્યું છે। આજે ફરી એકવાર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો ખાસ કરીને 24 કેરેટ સોનાના ભાવની સ્થિતિ કેવી રહી તે જોઈએ તો આજનો 1 ગ્રામ સોનાનો ભાવ 14,258 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,064 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,580 અને 100 ગ્રામ સોનું આજે 14,25,800 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 7,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ફરી એકવાર 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। બજારનું વલણ નોન સ્ટોપ ઘટાડા તરફી છે। તે વચ્ચે 18 કેરેટ સોનાના ભાવ છે તે 1 ગ્રામનો ભાવ આજે 10,695 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 85,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,06,950 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,69,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 5,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજાર છે તે મોસ્ટલી યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ ફરી એકવાર થયું છે ત્યારે સતત એકધારી બજાર છે તે ઘટી રહી છે અને નોન સ્ટોપ ઘટાડા વચ્ચે બજાર છે તે ફરી એકવાર નીચા લેવલ તરફ આગળ વધતી નજરે પડી રહી છે। આપણે આશા રાખીએ કે બજાર ફરીથી ઘણી નીચે આવે તો સામાન્ય વર્ગના લોકોને એક પ્રકારે ફાયદો થઈ શકે છે। અને અત્યારે જોવા જઈએ તો મોસ્ટલી ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ ફરી એકવાર ડોલર સામે રૂપિયો નબળો પડી અને 96 રૂપિયાને કુદાવી ગયો છે અને સતત ડોલર સામે રૂપિયામાં પણ ફરી એકવાર ધોવાણ જોવા મળી રહ્યું છે। જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી 1 વર્ષની અંદર ડોલર સામે રૂપિયો છે તે 100 રૂપિયાને પાર કરે તો પણ નવાય નહીં।